કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શ્રેણિકની અંદર ગુણાકાર જે આપણે છેલ્લે ભણ્યા એમાં આગળ વધીએ. તો અહીંયા એક એવું ઉદ્ગારવાચક વાક્ય મેં લખ્યું છે કે બે શ્રેણિકો શૂન્ય શ્રેણિક ન હોય છતાં તેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક હોઈ શકે. આપણે ગુણાકાર કર્યા કાલે, બરાબર? છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે બે શ્રેણિકના ગુણાકાર કઈ રીતે કરી શકાય. હવે અહીંયા આપણે એવું જોવાનું છે કે બે શ્રેણિકો શૂન્ય ન હોય છતાં તેમનો ગુણાકાર કરો ને તો શૂન્ય શ્રેણિક આવે. આપણને ખ્યાલ છે કે સાદો ગુણાકાર હોય તો બેમાંથી એક શૂન્ય હોય ને તો જ જવાબ શૂન્ય આવે, અથવા તો બંને શૂન્ય હોવા જોઈએ. પણ શ્રેણિકમાં એવું નથી. શ્રેણિકમાં ઘણીવાર એવું પણ બનતું હોય કે બે શ્રેણિકો શૂન્ય ન હોય છતાં એનો ગુણાકાર કરો એ બી તો એ શૂન્ય શ્રેણિક મળતો હોય. તો જોઈએ આમાં એક્ઝામ્પલ નંબર 15 છે કે જો a બરાબર 0 0 -1 2 અને b બરાબર 3 5 0 0 હોય તો a ઇન્ટુ b શોધો, એટલે કે ગુણાકાર કરવાનો છે આપણે. ચાલો જોઈએ. a શું છે? 0 0 -1 2 અને b છે 3 5 0 0. ચાલો આનો ગુણાકાર કરો. શું આવશે? પહેલી રો સાથે પહેલી કોલમ 0 × 3 એટલે 0, -1 × 0 0. ચલો અહીંયા પહેલી રો બીજી કોલમ 0 × 5 0, -1 × 0 એટલે 0. ચલો અહીંયા 0 × 3 0, 2 × 0 0, 0 × 5 0, 2 × 0. તો તમે જુઓ બધી જગ્યાએ શું આવી ગયું? 0 0. તો આ કેવો શ્રેણિક થઈ ગયો? શૂન્ય શ્રેણિક થઈ ગયો. એટલે આપણે અહીંયા જોયું કે બે શ્રેણિકો શૂન્ય નહોતા, બરાબર, છતાં તેનો ગુણાકાર કેવો આવે છે? શૂન્ય શ્રેણિક આવી શકે છે, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ કે શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો. જેમ આપણે સૌથી પહેલાં શ્રેણિકના સરવાળા બાદબાકી શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર એ જોયું, પછી એના ગુણધર્મો આપણે જોયા હતા. ક્રમનો નિયમ, જૂથનો નિયમ, પછી શૂન્ય શ્રેણિકનું અસ્તિત્વ, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ, વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ, એવું જોયું હતું આપણે. તો હવે એ જ રીતે શ્રેણિકની અંદર ગુણાકારના થોડા ગુણધર્મો જોઈ લઈએ. તેમાં જૂથનો નિયમ. તો કોઈ 3 શ્રેણિક હોય a, b અને c, એના માટે પહેલાં ab એટલે કે a અને bનો ગુણાકાર કરો અને એની સાથે c ગુણો, અને પહેલાં bcનો ગુણાકાર કરો અને પછી એની સાથે એ ગુણાકાર કરો, તો બંને જવાબ કેવા આવે? ઇક્વલ જ આવે. એટલે કે ab × c બરાબર a × bc. અહીંયા લખ્યું છે વ્યાખ્યાયિત હોય તો. વ્યાખ્યાયિત હોય એટલે આપણે છેલ્લે વાત કરી હતી ગુણાકાર ક્યારે શક્ય બને, બરાબર ને? એ તમને ખ્યાલ છે. તો હવે ab × c કરો અને bc પહેલાં કરીને પછી એને એ વડે ગુણો તો બે ઇક્વલ ટુ જ આવે હંમેશા. પછી છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ 3 શ્રેણિક લઈ લો a, b અને c. તો a ઇન્ટુ કૌંસની અંદર b + c હોય તો a × b + a × c. એ તો સાદો જ ગુણાકાર છે. પછી a + b હોય અને એને ગુણ્યા c હોય તો a × c થાય પ્લસ b × c થાય. એક ખાસ યાદ રાખજો, જે પહેલું હોય એ પહેલું જ રાખવાનું, a × c અને b × c, બરાબર. અહીંયા કેમ a × b ને a × c? એટલે a પહેલાં હતો તો એને પહેલાં જ રાખો, કારણ કે આપણે જોઈ ગયા કે ab ઇઝ નોટ ઇક્વલ ટુ bc. દર વખતે ab બરાબર bc થતા નથી. ab ઇઝ નોટ ઇક્વલ ટુ ba, આવું આપણે જોઈ ગયા છીએ, બરાબર. એટલા માટે ખાસ ક્રમ છે એ જાળવી રાખવાનો છે આપણે. પછી ગુણાકાર માટેના એકમ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટેના એકમ ઘટકનું અસ્તિત્વ. આપણને ખબર છે સાદો ગુણાકાર હોય તો એનો એકમ ઘટક શું હોય? તો કે 1 હોય. તો એ જ રીતે શ્રેણિકના ગુણાકાર હોય તો એનો એકમ ઘટક કોણ હશે? તો કે એકમ શ્રેણિક. આપણે એકમ શ્રેણિક વિશે ભણી ગયા છીએ, જેને આપણે i વડે દર્શાવીએ છીએ. તો જોઈએ કે પ્રત્યેક ચોરસ શ્રેણિક a ને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણિક i અસ્તિત્વ ધરાવે કે જેથી i × a કરો કે a × i કરો, જવાબ હંમેશા શું આવે? એ જ આવે. આપણે સાદી ભાષામાં ગુણાકાર કરતા હોય તો 5 × 1 કરો કે 1 × 5 કરો, જવાબ તો 5 જ આવે. તો 1 છે અને તમે i કહી દો અને અહીંયા 5ની જગ્યાએ કોઈ શ્રેણિક હોય તો આ શ્રેણિક ગુણ્યા i કરો તો અહીં જે શ્રેણિક હોય એ જ જવાબ આવવો જોઈએ.
બરાબર. એટલે આઈ ઇન્ટુ એ બરાબર એ ઇન્ટુ આઈ બરાબર શું થવું જોઈએ? એ જ થવું જોઈએ. તો આઈ છે એને આપણે એકમ ઘટક કહી શકીએ. બરાબર. અને આપણે ભણી ગયા છીએ કે આઈ છે એકમ શ્રેણિક, એ હંમેશા ચોરસ શ્રેણિક જ હોય. તો એની સાથે એનો ગુણાકાર કરો તો એ પણ કેવો હશે? ચોરસ શ્રેણિક. જોઈ લખ્યું, પ્રત્યેક ચોરસ શ્રેણિક એને સંગત. એટલે ખાસ એક વસ્તુ એ ધ્યાન રાખજો. બરાબર. ચલો હવે એક્ઝામ્પલ નંબર 16 જોઈએ. રકમ કંઈક આવી છે કે જો એ બરાબર 1 1 -1 2 0 3 3 -1 2, પછી બી શ્રેણિક છે 1 3 0 2 -1 4 અને સી શ્રેણિક છે 1 2 3 -4 2 0 -2 1. તો એ કાઉન્સની અંદર બીસી, પછી એ બી કાઉન્સની બહાર સી, એ આપણે શોધવાના છે. અને પછી દર્શાવવાનું કે આ બે કેવા છે? ઇક્વલ છે. આપણે જે હમણાં જ જૂથનો નિયમ જોયો એને અહીંયા સાબિત કરવાનો છે. ચલો આપણે એક જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે શું મેળવવાનું છે? એ ઇન્ટુ બીસી. એટલે સૌથી પહેલાં કાઉન્સમાં હોય એ વસ્તુ મેળવવી પડે. તો બીસી મેળવવા પડે પહેલાં તો. ચાલો બીસી મેળવી લો. બી શું છે આપણી પાસે? 1 3 0 2 -1 4 ઇન્ટુ સી 1 2 2 0 3 -2 -4 1. તો પહેલાં તો આ ગુણાકાર શક્ય છે કે નહીં જોઈ લઈએ. તમારે રો કેટલી છે? 1 2 3 3 રો અને 2 કોલમ છે. અહીંયા કેટલી રો છે? 1 અને 2. અને કોલમ કેટલી છે? 1 2 3 અને 4 કોલમ છે. તો જો અહીંયા 2, અહીંયા પણ 2, એટલે ગુણાકાર શક્ય છે. જવાબ કેવો આવશે? 3 × 4. બરાબર. ચાલો એ ઓટોમેટિક સેટ થઈ જ જશે. ગુણાકાર કરો પહેલી રો સાથે પહેલી કોલમ. 1 × 1 1, 3 × 2 6. ચાલો પહેલી રો બીજી કોલમ લઈ લો. 1 × 2 2, 3 × 0 0. ચાલો પહેલી રો ત્રીજી કોલમ. 3 × 1 3, 3 × -2 -6. ચલો પહેલી રો ચોથી કોલમ લઈ લો. 1 × -4 -4, 3 × 1 3. ચલો બીજી રોનો વારો આવ્યો. 0 2 1 2. તો 0 × 1 0, 2 × 2 4. ચલો પછી 0 × 2 0, 2 × 0 એ પણ 0 થશે. ચલો પછી આગળ 0 × 3 એટલે 0, 0 × 3 0 અને 2 × -2 એટલે -4, 0 × -4 0, 2 × 1 એટલે 2. એ જ રીતે અહીંયા 1 -1 એટલે -1, 4 2 એટલે 8, -1 2 -2, 4 × 0 0, -1 3 -3, 4 × -2 -8, -1 -4 +4, 4 × 1 4. ચાલો હવે આનો સાદુરૂપ આપી દો. 6 ને 1 7, 4 + 0 4, 8 - 1 7, 2 + 0 એટલે 2. અહીંયા 0 આવશે, અહીંયા -2 આવશે, અહીંયા -3 -4, 8 9 10 11, અહીંયા -1, અહીંયા 2, અહીંયા 8. ચલો આ બીસી મળ્યા આપણને. બરાબર. હવે આપણે શું કરવાનું? એ ઇન્ટુ બીસી કરવાનું છે. એ ઇન્ટુ બીસી. ચલો હું તમને એ ઇન્ટુ બીસી મેળવીને બતાવું. બરાબર. પછી તમારે આ જે છે એ બી ઇન્ટુ સી જાતે મેળવવાનું. પહેલાં એ બીનો ગુણાકાર કરવાનો અને એ પાછળ સી લખવાના. એટલે એ બીનો જે જવાબ આવે આગળ લખવાનો, પાછળ સી બેનો ગુણાકાર કરવાનો થશે. બરાબર. પછી તમારે ચેક કરવાનું છે કે બંને ઇક્વલ છે કે નહીં. ચલો એ શું હતો? 1 1 -1 2 0 3, 3 -1 2. એને ગુણ્યા બીસી આપણને અહીંયા મળ્યા ઉપર જો 7 4 7, 2 0 -2, -3 -4 -11, -1 2 8,
ચલો આ બેનો ગુણાકાર કરીએ હવે. આ છે 3×3 અને આ છે 3×4, બરાબર. તો 3 3 છે એટલે ગુણાકાર શક્ય છે અને જવાબ કેવો આવશે? 3×4, એટલે આની જેવો જવાબ આવશે. ચલો ગુણાકાર કરતા જઈએ. 1 × 7 એટલે 7, 1 4 4, -1 7 -7, બરાબર. ચલો હવે 1 × 2 2, 1 0 0, -1 -2 +2, 1 -3 -3, 1 -4 -4, -1 -11 +11. ચલો પછી ચોથો ઘટક છે એ નીચે લખું છું. 1 -1 -1, 1 2 2, -1 8 -8. ચલો બીજી રોનો વારો લઈએ હવે. 2 0 3 7 4 7, તો 2 × 7 કરશો એટલે 14, 0 × 4 કરો એટલે 0, 3 × 7 કરો એટલે 21. ચલો 2 × 2 એટલે 4, 0 × 0 એટલે 0, 3 × -2 એટલે -6, 2 × -3 એટલે -6, 0 × 4 એટલે 0 એ લખતો નથી, બરાબર. અને 3 × -11 એટલે -33. ચોથો ઘટક પાછો અહીં નીચે લખું છું. 2 × -1 -2, 0 × 2 0, 8 તેરી 24. ચાલો હવે અહીંયા છેલ્લી રો બાકી રહી. 3 × 7 21, 4 × -1 -4, 7 × 2 14. ચાલો 3 × 2 6, -1 0 0, 2 -2 -4. ચાલો હવે ત્રીજી કોલમનો વારો આવ્યો. 3 તેરી 9 પણ કેવા માઇનસ. પછી -1 -4 એટલે કેટલા થશે? +4. 2 × -11 એટલે -22. અને અહીંયા ચોથો ઘટક 3 × -1 -3, -1 2 -2, 2 × 8 16. ચલો હવે અહીંયા આપણે સાદું રૂપ આપી દઈએ. જો 7 7 કેન્સલ થઈ જાય એટલે અહીંયા 4 આવશે. અહીંયા 14 + 21 કરો એટલે 35. અહીંયા જો 14માંથી 4 જાય એટલે 10, 10 અને 21 એડ કરો કેટલા થશે? 31. અહીં 2 2 4, પછી -6 +4 -2, 6 - 4 2. પછી અહીંયા જુઓ 4 5 6 7 અને 11, 11માંથી 7 જાય એટલે કેટલા આવશે? 4. પછી 33 ને 6, કેમ કે 2 માઇનસ છે, કેટલા થશે? -39. અહીંયા જુઓ 22માંથી 4 કાઢો એટલે કેટલા થશે? 18, -18 અને +9 કરશો એટલે કેટલા આવશે? -27. ચલો પછી અહીંયા 8 ને 1 9, 9માંથી 2 જાય તો -7, 24માંથી 2 કાઢશો એટલે 22, અને 3 ને 2 5, 16માંથી 5 જાય એટલે કેટલા આવશે? 11. તો જો થોડોક લેન્ધી છે પણ ઇઝી છે. A × BC, આ આપણને A × BC મળ્યા અને ઇક્વેશન નંબર 1 કહી દેવાનું. હવે તમારે શું કરવાનું છે? જે જમણી બાજુ તમારે જે સાબિત કરવાની છે એ જાતે કરજો. એમાં શું કરવાનું છે? જો પહેલાં AB મેળવી લેવાના અને એને ગુણ્યા અહીંયા C કરવાના. તો આ બે આન્સર સરખા આવવા જોઈએ. સરખા આવે તો આપણે દર્શાવ્યું કે ભાઈ AB × C = A × BC થયા, બરાબર. ચાલો આગળ વધીએ. ચલો ઉદાહરણ નંબર 17 જોઈએ. ઉદાહરણમાં શું કીધું છે? જુઓ, આ આપણી જે બીજી પ્રોપર્ટી હતી ને, જે વિભાજનનો નિયમ, એના ઉપર આધારિત છે. A આપ્યો છે શ્રેણિક 3×3, B શ્રેણિક પણ 3×3 છે, અને C જે શ્રેણિક છે એ 3×1 છે, બરાબર. તો AC એટલે આ બેનો ગુણાકાર, BC એટલે આ બેનો ગુણાકાર, અને A + B × C એટલે પહેલાં આ બેનો સરવાળો કરવાનો અને પછી C આરે ગુણાકાર કરવાનો, બરાબર.
તો આ પણ તમારે જાતે કરવાનું છે, સાદો ગુણાકાર ને સરવાળો જ કરવાનો છે એટલા માટે, બરાબર. એની ગણતરી કરવાની આ 3 વસ્તુની, અને પછી ચકાસો કે a વત્તા b ઇન્ટુ c બરાબર ac પ્લસ bc થાય છે કે નહીં. એટલે કે તમને આ જે 3 વસ્તુ મળી છે એના ઉપરથી જશે, બરાબર. ac પ્લસ bc એટલે ac અને bcનો પછી સરવાળો કરવાનો, યાના બરાબર થાય છે કે નહીં ચેક કરવાનું છે, બરાબર. ખૂબ સરળ છે, જાતે કરી નાખજો. હવે આપણે ઉદાહરણ નંબર 18 જોઈએ. સાબિતીનો દાખલો છે, બરાબર. એ એક શ્રેણિક છે 1 2 3 3 -2 1 4 2 1. તો સાબિત કરો કે a³ -23a -40i = 0 અથવા તો શૂન્ય શ્રેણિક, ઓ એટલે શૂન્ય શ્રેણિક. તો સાબિત કરવા માટે પહેલાં તો મારે કોની જરૂર પડશે? a³ ની. તો મારે પહેલાં a³ મેળવવો પડે, પણ a³ મેળવવા માટે મારે પહેલાં શું મેળવવું પડે? a² મેળવવો પડે. સીધો જ કાંઈ ક્યુબ ન મળે. તો a² એટલે શું થાય? તો કે a ઇન્ટુ a, એટલે કે 2 વખત ઈના ઈ શ્રેણિકનો ગુણાકાર કરી નાખો. 1 2 3 3 -2 1 4 2 1. ઈનો ઈ જ અહીંયા લખવાનો. 1 2 3 3 -2 1 4 2 1. ચાલો આ બેનો ગુણાકાર કરવાનો. 1 1 1 2 3 6 3 4 12 1 2 2 2 -2 -4 3 2 6 1 3 3 2 1 2 3 1 3. પછી 3 1 3 -2 3 -6 1 4 4 3 2 6 -2 -2 +4 1 2 2 3 3 9 -2 1 -2 1 1 1 4 1 4 2 3 6 1 4 4. પછી 4 2 8 2 -2 -4 1 2 2 4 3 12 2 1 2 1 1 1. ચાલો હવે આનું સાદુરૂપ આપી દઈએ. 12 ને 1 13, 13 ને 6 19, 6 માંથી 4 જાય તો 2 ને 2 4, 3 ને 3 6, 6 ને 2 8, 4 5 6 7, 7 માંથી 6 જાય તો 1, 6 ને 4 10 ને 2 12, 9 ને 1 10 માંથી 2 જાય તો 8, 6 ને 4 10 ને 4 14, -4 + 2 કરશો એટલે કેટલાથી જાય? -2, એટલે અહીંયા 6 આવશે. 12 13 14 15. તો આ આપણને શું મળી ગયું? a અને એનો ગુણાકાર એટલે a² મળ્યો. હવે આપણે શું કરવાનું થાય છે? a³ મેળવવાનો છે. શું કરવાનું? a³. તો જો a³ કઈ રીતે મળે? a³ મેળવવા માટે શું કરવું પડે? તો કે a² ઇન્ટુ a કરો એટલે એની 3 ઘાત થઈ જાય. જો એની 2 ઘાત, એની 1 ઘાત એટલે એની 3 ઘાત એટલે ક્યુબ થઈ ગયો. a² અહીંયા મેળવો છે એનો એ લખો. 19 1 14 4 12 6 8 8 15 એને ગુણ્યા a એટલે કે 1 2 3 3 -2 1 4 2 1. ચલો આનો ગુણાકાર કરશો. ચાલો કરીએ. 19 એકા 19, 4 તેરી 12, પછી 8 ચોકુ 32, 19 દુ 38, 4 દુ 8 પણ માઇનસ, 8 દુ 16, પછી 19 તેરી 57, પછી પ્લસ 4 એકા 4 પ્લસ 8 એકા 8. ચલો પછી અહીંયા
એક એટલે 1, 12 તેરી 36, 8 ચોકો 32. ચલો અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2, 12 દુ 24 પણ માઇનસ, 8 દુ 16, પછી અહીંયા 1 3 3, 12 એકા 12, 8 એકા 8, પછી ચાલો 14 એકા 14, 6 તેરી 18, 15 ચોક 60, 14 દુ 28, 6 દુ 12 પણ માઇનસ, 15 દુ 30, પછી 14 તેરી 42, 6 એકા 6, 15 એકા 15, ચલો હવે આનો સરવાળો કરી નાખો એટલે તમને a ક્યુબ પહેલાં મળશે. 2 ને 2 4, 9 ને 4 13, 13નો તગડો વધી 1, 4 5 6 63. અહીંયા 6 ને 2 8 ને 1 9, અહીંયા 6 69. બરાબર, એમના અહીંયા સરવાળા કરતા જશો. અહીં કેટલા આવશે? 92. 8 9 10 11 12, 12 બગડો વધી 1 6 7 8 9. અહીંયા 38માંથી 8 જાય એટલે 30, 30 40 ને 46. અહીંયા -24 16 17 18, 24માંથી 18 કાઢશો એટલે કેટલા થશે? -6, કારણ કે મોટાની નિશાની આવશે. પછી અહીંયા 28 + 30 -12 કરશો એટલે 46 આવશે. પછી અહીંયા 57 + 4 + 8 કરશો એટલે 69 આવશે. 12 + 8 20 ને 3 23 આવશે. 42 વત્તા કેટલા છે અહીંયા? 6 એકા 6 એટલે 6 છે. 42 + 6 + 15 કરશો એટલે અહીંયા 63 આવશે. તો આ આપણને મળી ગયો a ક્યુબ. ચલો a ક્યુબ મળી ગયો, બસ કામ પતી ગયું આપણું. કારણ કે આપણે જો ખાલી કોની જરૂર હતી અહીંયા? a ક્યુબની. પછી તો a ગુણ્યા 23 કરવાના હતા અને -40 ગુણ્યા i કરવાના હતા. બરાબર, ચાલો હવે એનું સાદુરૂપ જોઈએ આપણે. ચલો ડાબી બાજુ બરાબર શું હતું? a ક્યુબ -23a -40i આવું હતું. આની બરાબર તમારે 0 સાબિત કરી દેવાનું છે. a ક્યુબ આપણે હમણાં જ ફાઇન્ડ કર્યા છે. 63 46 69 69 -6 23 92 46 63. બરાબર, પછી -23, પછી આપણો જે શ્રેણિક રકમમાં a આપ્યો છે એ જ બેઠો લખવાનો. 1 2 3 3 -2 1 4 2 1 -40 × i. જો હવે i કયો આવશે અહીંયા? 3 × 3 શ્રેણિક છે એટલે 1 0 0 0 1 0 0 0 1. આ આપણને ખાસ ખબર હોવી જોઈએ કે એકમ શ્રેણિક કયો લખવો. ચલો આ પહેલાં એઝ ઇટ ઇઝ લખી નાખો અહીંયા. ચલો હવે 23 છે એ બધા ઘટકો સાથે ગુણાય. તો અહીંયા 23 એકા 23, પછી 23 દુ કેટલા થશે? 46. 23 તેરી કેટલા થશે? 69. પછી અહીંયા 23 તેરી 69, 23 દુ 46 પણ કેવા આવશે? માઇનસ. 23 એકા 23, પછી 23 ચોક કેટલા થાય? 92. 23 ચોક કેટલા થશે? 92. 23 દુ 46 અને 23 એકા 23. ચલો અહીંયા 40 છે એ બધામાં ગુણાશે એટલે 40 એકા 40, બાકી તો 0 0 છે. અહીંયા 0, અહીંયા 40 0 0 0 40. હવે તમે જોઈ શકો છો અહીંયા 63 છે. બરાબર, પ્લસ પછી આ -23 -40, તો 40 ને 23 કેટલા થાય? તો કે 63. એ બે માઇનસ છે, આ 63 પ્લસ છે, તો અહીં કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. પછી આ 46 પ્લસ આ -46 અને અહીંયા તો 0 છે, તો અહીંયા 0 થઈ ગયા. +46 -46, અહીંયા 69 -69 0 અને અહીંયા 0 એટલે 0 થઈ ગયા.
69 માઇનસ 69 0, અહીંયા 0 0 થઈ ગયા. -6 માઇનસ માઇનસ +46, તો આ 46માંથી 6 જાય એટલે કેટલા આવશે +40, અને અહીંયા -40 છે એટલે અહીંયા પણ કેવા થઈ ગયા 0. 23 માઇનસ 23 0, અને અહીંયા તો 0 જ છે એટલે આ પણ 0. 92 માઇનસ 92 0, 46 માઇનસ 46 0, 63 માઇનસ 23 અને -40. પહેલાં 63માંથી 23 કાઢો એટલે 40 ને -40 કરો એટલે 0 થઈ ગયા. તો અહીંયા સાબિત થઈ ગયું, શું આવી ગયું શૂન્ય શ્રેણી એટલે જમણી બાજુ. તો આ રીતે આવા દાખલાઓ છે એ સોલ્વ કરવાના હોય, બરાબર. આની અંદર અઘરું કાંઈ છે નહીં, પણ તમારે સાદુરૂપ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. કેલ્સીનો મહત્તમ યુઝ કરી શકાય છે, બરાબર, આપણે બોર્ડ લેવલમાં. તો આવા દાખલાઓની અંદર છે આંકડાની ભૂલ ન પડે એટલે કેલ્સીનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે, બરાબર. ચલો હવે ઉદાહરણ નંબર 19 કૂટ પ્રશ્ન છે. જો વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી 3 રીતે કરવા પ્રચાર માધ્યમને ભાડે લે છે. પ્રચાર 3 રીતે કરવાનો છે. કઈ રીતે? એક ટેલિફોન દ્વારા પ્રચાર કરવાનો છે, પ્રત્યક્ષ મુલાકાત લેવાની છે, અને બીજું પત્રો લખવાના છે, બરાબર. તો 3 રીતથી પ્રચાર માધ્યમની ભાડે લે છે, બરાબર. એક એટલે કે ટૂંકમાં કોઈકને ભાડે માણસો રાખી લે છે. તો શ્રેણી એમાં સંપર્ક દીઠ ભાવ પૈસામાં નીચે પ્રમાણે આપ્યો છે. એટલે શ્રેણી એ ખાલી શું દર્શાવે છે? ભાવ દર્શાવે છે. એટલે એક ટેલિફોનનો સંપર્ક દીઠ ભાવ કેટલો છે? 40 પૈસા. પ્રત્યક્ષ મુલાકાત એક વખત લીધી હોય તો કેટલા રૂપિયા થાય? 100 પૈસા. અને એક પત્ર લખવાના 50 પૈસા. હવે 2 શહેરો છે એક્સ ને વાય, એમાં દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે પ્રમાણે આપી છે. એટલે કે એક શહેર છે એની અંદર ટેલિફોન કેટલા લગાડવાના છે? તો કે 100 ફોન કરવાના છે, 500 જણાની પ્રત્યક્ષ મુલાકાત લેવાની છે, અને 5000 પત્ર લખવાના છે. એટલે વાય શહેર છે, વાય શહેર એની અંદર 3000 ટેલિફોન કરવાના છે, 1000 પ્રત્યક્ષ મુલાકાત લેવાની છે, અને 10000 પત્રો લખવાના છે, બરાબર. તો 2 શહેરો એક્સ અને વાયમાં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. કુલ રકમ એક શહેરમાં કુલ રકમનો કેટલો ખર્ચો, મીન્સ કે એક શહેરમાં તમારે જાહેરાત કરવી હોય તો કુલ કેટલો ખર્ચો થશે, અને વાય શહેરમાં જાહેરાત કરવી હોય તો કુલ કેટલો ખર્ચો થશે એ આપણે શોધવાનો છે. તો આપણને ખબર છે કે ભાઈ ટેલિફોનના 40 પૈસા છે, કુલ કેટલા ટેલિફોન એક શહેરમાં કરવાના છે? તો કે 1000. તો કે 1000 ગુણ્યા 40 કરી નાખો તો તમને કુલ પૈસા મળી જાય. પણ હવે ગુણાકાર એ ગુણ્યા બી કરવો કે બી ગુણ્યા એ એક નક્કી કરવું પડે, કે કેમ કે શ્રેણીકો છે, સીધો ગુણાકાર તો છે નહીં. તો આ જે શ્રેણીક છે એ કેવો છે? 3x1, 3 રો છે ને 1 કોલમ છે. અને આ શ્રેણીક કેવો છે? 2x3, 2 રો છે ને 3 કોલમ છે. તો એ ગુણ્યા બી શક્ય બને કે બી ગુણ્યા એ? વિચારો તો જો અહીંયા એ ગુણ્યા બી કરવા જાઓ તો અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, એટલે કોઈ દે શક્ય નથી. પણ બી ગુણ્યા એ કરો તો બી પહેલાં લખો તો એનો પાછળનો ભાગ, એનો આગળનો ભાગ 3 આવશે, બરાબર. તો ગુણાકાર શક્ય બનશે. તો ચાલો આપણે એનો આન્સર જોઈએ. તો આપણે શું મેળવવું પડશે? BA. શા માટે BA એ સમજાઈ ગયું કક્ષાને આધારે. ચલો બી કેટલા હતા? 1000, અહીંયા 500, પછી 5000, 3000, 1000, 10000, બરાબર. આ બી હતા. હવે એને ગુણ્યા એ કરવાના હતા. એ શું હતું? સંપર્ક દીઠ ભાવ 40 પૈસા, 100 પૈસા અને 50 પૈસા, બરાબર. ચાલો હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ. આ છે 2x3, આ છે 3x1, તો જવાબ કેવો આવશે? 2x1, બરાબર. 2x1 એટલે કે 2 રો હશે અને સ્તંભ એક જ હશે. ચાલો હવે અહીંયા 1000 ગુણ્યા 40 કરો, કેટલા થશે? 40000. 500 ગુણ્યા 100 કરો તો 5ની પાછળ 4 મીંડા. 5000 ગુણ્યા 50 કરો એટલે 50 25 ને પાછળ કેટલા મીંડા આવી જાય? 4 મીંડા.
ચલો હવે બીજી રોનો વારો. 3000 ગુણ્યા 40 કરો. 4 તેરી 12. આ 3 મીંડા 3000ના ને 40 વાળું. 1000 ગુણ્યા 100 કરો એટલે 1 ની પાછળ 5 મીંડા. 10000 ગુણ્યા 50 કરો એટલે 5 ની પાછળ 5 મીંડા. આ કયા શહેરનો ખર્ચો થયો? એક્સ શહેરનો. સોરી, અહીંયા પ્લસ નિશાની કરવાની રહી ગઈ. બધા વચ્ચે શું આવશે? પ્લસ આવશે ને. પહેલાં ગુણ્યા પહેલું વત્તા બીજા ગુણ્યા બીજું વત્તા ત્રીજા ગુણ્યા ત્રીજું. બરાબર. આ એક્સ શહેરનો કુલ ખર્ચો મળશે ને આ છે એ વાય શહેરનો કુલ ખર્ચો મળશે. તો અહીંયા તમે 4000 વત્તા 40000 વત્તા 25000 વત્તા 2.5 લાખ કુલ સરવાળો કરશો એટલે તમને મળશે 3,40,000. કેટલા મળશે? 3,40,000. અને 1,20,000, 1 લાખ અને 5 લાખ આનો સરવાળો કરશો એટલે 7,20,000 મળશે. કેટલા મળશે? 7,20,000. તો આ એક્સ અને આ વાય. તો આની પરથી આપણે કહી શકીએ કે એક્સ શહેરમાં થયેલ કુલ ખર્ચ, એક્સ શહેરમાં ચૂંટણીના પ્રચાર માટે થયેલ કુલ ખર્ચ બરાબર 3,40,000. અને એ જ રીતે પાછું વાય શહેર માટે ચૂંટણીના પ્રચાર માટે થયેલ કુલ ખર્ચ બરાબર 7,20,000. બરાબર. તો આ રીતે છે એ કૂટ પ્રશ્નનો ઉકેલ મેળવવાનો. તમને ખ્યાલ આવી જ જશે કે એ બી કરવું કે બી એ કરવું. બરાબર. આ નિયમ ઉપરથી આપણું અહીંયા 3 છે, અહીંયા પણ 3 હોવા જોઈએ. બરાબર. નકર તમે ઊંધું કર્યું હોત, 3x1 કર્યું હોત ને એને ગુણ્યા 2x3 કર્યું હોત, 2x3 કર્યું હોત, તો આ 1 ને 2 કોઈ દિવસ સેમ થવાના નથી. એટલે ગુણાકાર શક્ય જ નથી પહેલાં તો. બરાબર. એટલે આપણે આ રીતે સેટિંગ કરવું પડે. ચલો, સ્વાધ્યાય 3.2 છે એનો ક્વેશ્ચન નંબર 3નો બીજો ક્વેશ્ચન મેં તમને કીધું તું હું ગણાવીશ. કારણ કે જો આ સ્તંભ શ્રેણિક છે, આર શ્રેણિક છે. કેટલી રો ગણાય? એની અંદર 3 રો કહેવાય અને કોલમ કેટલી કહેવાય? 1. આની અંદર રો કેટલી કહેવાય? 1. અને કોલમ કેટલી કહેવાય? 3. તો આનો ગુણાકાર શક્ય છે? તો કે હા. અહીંયા 1 છે, અહીંયા 1 છે એટલે શક્ય છે. અને જવાબ કેવો આવશે? 3x3. ચાલો, હવે આનો આન્સર લખતી વખતે આપણે શું કરવાનું હોય? પહેલી રો ગુણ્યા પહેલી કોલમ એટલે 1 ગુણ્યા 2. રોય પૂરી થઈ ગઈ ને કોલમય પૂરી થઈ ગઈ. બરાબર. રોય હવે અહીંયા બીજું ઘટક છે તો શું આવશે? પહેલી રો બીજી કોલમ એટલે 1 ગુણ્યા 3. પહેલી રો ત્રીજી કોલમ 4 × 1 = 4. ચલો, બીજી રોનો વારો. 2 ગુણ્યા 2 4. 2 તેરી 6. 4 દુ 8. સીધું જ છે, કાંઈ સરવાળો જ નહીં આવે. 3 દુ 6. 3 તેરી 9. 3 ચોક 12. તો આ આપણો જવાબ થઈ ગયો 3x3 શ્રેણિક. તો આની અંદર ક્યાંય સરવાળો કરવાનો આવતો નથી, કેમ કે એક જ ઘટક છે. રોમાં એક જ ઘટક છે, કોલમમાં એક ઘટક. આ બીજી રોમાં એક ઘટક ને બીજી કોલમમાં એક ઘટક, એટલે સીધો ગુણાકાર જ થશે. બરાબર. હવે હોમવર્ક લખી લો. જો હોમવર્કની અંદર આપણે ક્વેશ્ચન નંબર 15, 16 અને 17 આ 3 ક્વેશ્ચન છે એ જાતે ગણવાના છે. જે મેં તમને હમણાં ઉદાહરણ ગણાવ્યું એ ટાઈપનું છે. આ ઉદાહરણમાં ખાલી a² વાળું છે, આ a³ વાળું છે. આ ઉદાહરણ છે એ પણ a² વાળું છે. a² બરાબર ka - 2i થાય એ તો k શોધવાનો છે. આની અંદર શું શોધવાનું છે? k શોધવાનો છે. બરાબર. તો આ 3 દાખલાઓ તમારે જાતે ગણવાના છે. હવે 18મો ક્વેશ્ચન છે એ હું ગણાવીશ. 18 થી 18, 19, 20 બાકીના બધા ગણાવીશ. અને એક ક્વેશ્ચન જે છે 13મો ક્વેશ્ચન એ આપણે બાકી છે એ પણ હું ગણાવીશ. બરાબર. બાકીના તમારે જે બાકી રહેતા હોય એ હોમવર્કની અંદર કમ્પ્લીટ કરી નાખજો. ચાલો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું.